નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓના પ્રવાસો કરી રહ્યા છે અને એક લોક જુવાળ આમ આદમી પાર્ટીનું ઊભું કરી રહ્યા છે। આ દિવસોમાં આમ આદમી પાર્ટીની જનસભાઓ પણ ચાલી રહી છે અને ગઈકાલે તેઓ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। રસ્તાઓ પર લોકો ધારાસભ્ય ચૈતર વસાવાની રાહ જોતા નજરે પડ્યા હતા। ત્યારબાદ પુનિયાવાડ ખાતે તેમણે એક સભા પણ સંબોધી હતી અને સભા દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા થોડાક સમય પહેલાં જે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, 85 દિવસ સુધી તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો। ત્યારબાદ હવે તે અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજની વચ્ચે જઈ રહ્યા છે। પોતાની ધરપકડનો મુદ્દો હોય કે પછી આદિવાસી સમાજ પર જે વિકાસના નામે ખાલી વાતો થઈ છે, આજ દિન સુધી વિકાસ ના થયો હોય તેવા બાબતોને લઈને સરકારને આડે હાથ લઈ રહ્યા છે। ત્યારે પુનિયાવાડ ખાતે તેમણે સભા સંબોધતા શું પ્રહાર કર્યા સરકાર પર, તેમને સાંભળો। આ ગુજરાતની જનતાએ, રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પ્રદેશના વિકાસની વાત આવે, દેશના વિકાસની વાત આવે, આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પણ આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે, આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે, આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે, આજે આશા વર્કરો આંદોલન કરે, આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય, આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે, આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે, આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે। સરકારે ટેકાના ભાવ મકાઈના 2100 જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને 1800 રૂપિયા મળે છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1622 જાહેર કર્યા, આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને 1200 રૂપિયા મળશે। ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે। તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં, જાંબુઘોડા તાલુકાઓમાં કરોડોનો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અને વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે। મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી, તમે એક જિલ્લાનો મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે, એજન્સી કોની છે, એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે। સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુહૂર્તે બચુભાઈ ખાબરના દીકરાઓના નામ બહાર આવ્યા। પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું। ભરૂચ હોય કે નર્મદા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા, એટલે તપાસ બંધ કરી દીધી। મહીસાગરથી શરૂઆત કરી તપાસની, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી। અમે સરકારને નકલી કચેરી બતાવી અને સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે। અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે, મ્યુનિસિપલમાં થાય છે, સસ્તાનું અનાજ મળે છે એમાં થાય છે અને એક કચેરીઓમાં કમિશનો આપ્યા વગર કામ નથી થતા। સાથે સાથે અમે મોરારસી બાપુ સાથે ટેટ પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી
અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું. જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય, સિવિલમાં જાય, એને 600 કરોડ રૂપિયા 60,000 વિદ્યાર્થીઓને આપવા પડે. ત્યારે આ વિસ્તારમાં શિક્ષકોની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, આ વિસ્તારમાં દવાખાનામાં પૂરતા ડોક્ટરોની વાત હોય કે સાધનોની વાત હોય, આ વિસ્તારમાં કોઈ કબાડોની વાત હોય, દરેક વખતે અમે સરકારને અમારે રોડ પર ચાલીને પદયાત્રાઓ કરવી પડે તો પદયાત્રા કરીને બતાવ્યું છે. અમે રોડ પર ધરણા દેવા પડે તો ધરણા દીધા છે. ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલ કરી છે. પેપરો ફૂટે જ્યારે સરકારને અમે બતાવ્યા છે. આ બધું જ્યારે સરકારને અમે બતાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી. સરકાર એવું કહે છે કે અમારી 30 વર્ષની સરકાર, અમારું તંત્ર, અમારી પોલીસ, અમારી ફોજ, 162 અમારા ધારાસભ્ય અને આ હમણાંના ધારાસભ્ય ચૈતર વસાવા, એમના મિત્ર યુવરાજસિંહ જાડેજા, આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે? એમણે તમે જોયું હશે કે મારા પર આખો ને આખો ખોટો કેસ આખો ઉભો કર્યો. આખો કેસ ઉભો કરવામાં આવ્યો. એટીવીટીની યોજનાઓ આવે, ગુજરાત પેટર્નની યોજનાઓ આવે, વિકાસશીલની યોજનાઓ આવે, બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે. ત્યારે એમના ભાજપના નેતાઓ, એમના મળતિયા, એમના કોન્ટ્રાક્ટરો, એનજીઓ બારોબાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય. ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો. મેં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે, કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં અમે બેસવા નહીં દઈએ. બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું. ઘણી ટાઈમથી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધો. તમે જોયું હશે ઓફિસમાંથી જ્યારે હું જેવો બહાર નીકળ્યો, ભાજપના સાંસદ ત્યાંના મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા. આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક અરેસ્ટ કરી લેવામાં આવ્યો. તમે જોયું હશે એરેસ્ટ કર્યા. મેં કીધું મારો ગુનો શું છે, મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો? મને એફઆઈઆર આપો. કોણે મારા પર ફરિયાદ કરી છે? છતાં ભાજપના નેતાઓના ઇશારે, એમના ગૃહમંત્રીના ઇશારે પોલીસે ધક્કા મૂકી કરીને ઘસડીને મને જીપમાં બેસાડ્યા. ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો. એક રાત રાજપીપળાની બજારની સિટીની જેલમાં રાખવામાં આવ્યો. મારા ઘરેથી કપડા લઈને આવ્યા, ટિફિન લઈને આવ્યા. 1:30-2 વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા, પણ પોલીસે રાતે જમવા ન દીધા, પોલીસે રાતે કપડા ન લેવા દીધા. બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય, મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે ને તેઓ લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. આ દિવસોમાં આદિવાસી પટ્ટા ઉપર ખાસ તેમણે ફોકસ કરવાની શરૂઆત કરી છે. પછી એ પંચમહાલ હોય કે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, ભરૂચ હોય, તેવા અલગ અલગ જિલ્લાઓમાં તેમની જનસભાઓ થઈ રહી છે અને આદિવાસી સમાજને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી આગામી સમયમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે. ત્યારે હવે જોવાનું રહ્યું કે એક લોકજુવાળ સોશિયલ મીડિયા ઉપર તો અવારનવાર જોવા મળતો હોય છે, તે ગ્રાઉન્ડ લેવલે કેટલું કારગર સાબિત થાય છે. કેમ કે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી હંમેશા અલગ જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર લાખ ફોલોવર ધરાવનારા લોકોને જ્યારે તેઓ ચૂંટણી સમયે ઊભા રહે છે, તેમને એવા મતો પણ નથી મળતા જે અપેક્ષા હોવી જોઈએ. ત્યારે હવે આવનારો સમય જોઈએ કે ધારાસભ્ય ચૈતર વસાવાની આ સભાઓ કેટલી કારગર નીવડે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.